નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક નવો વિડીયો કે જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી જે શાળામાં દીકરીઓને સશક્તિકરણ માટે 100% નિઃશુલ્ક આવાસીય શિક્ષણ યોજના છે, તેમાં રહેવાનું, જમવાનું તે માંડીને શિક્ષણ સુધીની તમામ સુવિધાઓ મફત છે. તો તેના વિશેના પ્રવેશ પ્રક્રિયા વિશેની આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચાલો જાણીએ આ કેજીબીવી શાળા પ્રવેશ વિશે. સૌપ્રથમ જાણીએ તો કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે શિક્ષણમાં સમાનતા એટલે કે પડકારો ક્યાં છે, તો કે શૈક્ષણિક રીતે પછાત વિસ્તારો તેમજ દૂરના અંતર અને ગરીબીના કારણે અધવચ્ચેથી અભ્યાસ છોડતી દીકરીઓ છે. તો તેનો ઉકેલ શું છે, તો કે કેજીબીવી એટલે કે ધોરણ 6 થી લઈને 12 સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, સંપૂર્ણ સુરક્ષિત આવાસીય વાતાવરણ મળી રહે તેમજ સમાજના વંચિત વર્ગોની દીકરીઓ માટે 100% મફત શિક્ષણ અને રહેઠાણ પૂરું પાડવાની આ એક યોજના છે. હવે વાત કરીએ કે આ યોજના કોના માટે છે, એટલે કે પાત્રતા અને અનામત વિશેની વાત કરીએ. આમાં તો કે 75% બેઠક મુખ્ય અગ્રતા તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી અને લઘુમતી સમુદાયો છે. તેમજ 25% બેઠકો ગરીબી રેખા હેઠળના બીપીએલ પરિવારોની દીકરીઓ માટે છે. વિશેષ પ્રાધાન્યની વાત કરીએ આમાં તો કે શાળા છોડી દીધેલ દીકરીઓ એટલે કે ડ્રોપ આઉટ, અનાથ અથવા એકલ વાલી ધરાવતી દીકરીઓ તેમજ સ્થળાંતર કરતા મજૂરોની દીકરીઓને આમાં પાત્રતા છે. પ્રવેશના ધોરણો અને વય મર્યાદાની વાત કરીએ આમાં તો કે ધોરણ 6 માં મુખ્ય પ્રવેશ ધોરણ ઉંમર તેની રહેશે 10 થી 14 વર્ષ કે વિશેષ કિસ્સામાં વધુ ઉંમરની ડ્રોપ આઉટ દીકરીઓને બ્રિજ કોર્સ દ્વારા પ્રવેશ મળી શકે છે. તેમજ ધોરણ 7, 8 અને 9 ખાલી પડેલી બેઠકો પર સીધો પ્રવેશ મળી શકે છે. તેમજ ધોરણ 11 બોર્ડ પરીક્ષા ધોરણ 10ના પરિણામ બાદ જુલાઈ માસમાં પરીક્ષા બાદ આમાં પ્રવેશ મળી શકે છે. ખાસ નોંધની વાત કરીએ કે ધોરણ 10 અને 12 બોર્ડના વર્ષોમાં સીધો પ્રવેશ આપવામાં આવતો નથી. સંપૂર્ણ વિકાસનું વાતાવરણ આવાસીય સુવિધાઓમાં શું શું મળવાપાત્ર છે, તો કે નિઃશુલ્ક રહેઠાણ કે જેની અંદર ગાદલાથી માંડીને તમામ સ્વચ્છ સુવિધાઓ મળી રહે છે. પોષણયુક્ત આહાર તો કે ડાયટ ચાર્ટ મુજબ 4 વખતનું ભોજન મળી રહે છે. શૈક્ષણિક સામગ્રી તેમાં ગણવેશ, પાઠ્યપુસ્તકો, બૂટ ચપ્પલ તે માંડીને તમામ સ્ટેશનરી પણ મળી રહેવાની છે. જીવન જરૂરી વસ્તુઓ મળી રહેવાની છે. તેમજ વ્યાવસાયિક તાલીમ, કોમ્પ્યુટર શિક્ષણ, સિલાઈ કામ તેમજ અન્ય કૌશલ્ય વિકાસ માટેની વ્યાવસાયિક તાલીમ પણ મળી રહેવાની છે. હવે વાત કરીએ સુરક્ષિત અને સલામત વાતાવરણની કે આમાં સુવિધાઓ કઈ મળી રહેવાની છે, તો કે 24 કલાક સીસીટીવી કેમેરાથી સુવિધાઓ છે. તેમજ પોલીસ પેટ્રોલિંગ, આત્મરક્ષણ માટેની તાલીમો કે જેમાં દીકરીઓને જુડો, કરાટે અને માર્શલ આર્ટની વિશેષ તાલીમો, કડક નિયમો હોય છે કે સાંજે 7 વાગ્યા પછી કોઈપણ પુરુષ વ્યક્તિઓનો પ્રવેશ સંપૂર્ણ નિષેધ હોય છે. સુરક્ષિત કેમ્પસ હોય છે. રાત્રિ દેખરેખ માટે મહિલા વોર્ડન અને શિક્ષકોની કેમ્પસમાં ફરજિયાત હાજરી હોય છે. એટલે આ આપણી સુરક્ષા પણ જબરદસ્ત છે. હવે વાત કરીએ શૈક્ષણિક અને દૈનિક માળખું તો કે સવારમાં યોગ, પ્રાર્થના સભા અને મીનામંચની પ્રવૃત્તિઓ હોય છે. શૈક્ષણિક કાર્ય દિવસમાં ઓછામાં ઓછું 7 કલાકનું ફરજિયાત શિક્ષણ હોય છે. સાંજમાં રમતગમત, પુસ્તકાલયનો ઉપયોગ અને વિશેષ કોમ્પ્યુટર લેબની સુવિધા હોય છે. બ્રિજ કોર્સ કે જે શાળા છોડી ગયેલી દીકરીઓ માટે મુખ્ય પ્રવાહમાં જોડવા માટે 3 થી 6 મહિનાની વિશેષ તાલીમો પણ અહીંયા કેજીબીવીમાં ઉપલબ્ધ છે. હવે આમાં પ્રવેશ પ્રક્રિયા માટેની જરૂરી દસ્તાવેજોની યાદીની વાત કરીએ તો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો વ્યક્તિગત માટે જોઈએ તો કે દીકરીનું આધાર કાર્ડ, માતા પિતા વાલીનું આધાર કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. શૈક્ષણિક વાત કરીએ આમાં તો કે અગાઉની શાળાનું લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ તેમજ 18 આંકડાનો સ્ટુડન્ટ આઈડી નંબર તેમજ સામાજિક અને આર્થિકની વાત કરીએ તો કે જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે કે SC, ST, OBC માટે તેમજ આવકનો દાખલો અથવા બીપીએલ કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ દીકરીના નામની. આટલા પ્રવેશ માટેના જરૂરી ડોક્યુમેન્ટો છે. હવે ઓનલાઈન ફોર્મ ભરાયા ગયા બાદ ફોર્મ ભર્યા પછી પસંદગી પ્રક્રિયા કેવી રીતે છે તે આપણે 4 સ્ટેજમાં જોઈએ. તો કે સૌપ્રથમ આપણે ઓનલાઈન અરજી કરી. ઓનલાઈન અરજી કર્યા બાદ સબમિટ થયા બાદ બીજા સ્ટેજની વાત કરીએ તો કે વેરિફિકેશન તો કે ચકાસણી થશે. એટલે કે પસંદગી સમિતિ દ્વારા દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે.
ત્યારબાદ ત્રીજા સ્ટેજની વાત કરીએ તો કે મેરિટ યાદી. તો અનામત કેટેગરી અને સામાજિક સ્થિતિ સોશિયલ સ્ટેટસના આધારે મેરિટ રિપોર્ટ તૈયાર થશે. અને સ્ટેજ 4ની અંદર વાત કરીએ તો કે પ્રવેશ ફાળવણી. તો કે SMS અથવા ફોન દ્વારા સમિતિ દ્વારા અરજી મંજૂર થઈ છે, નામંજૂર થઈ છે અથવા પ્રત્યક્ષ યાદી વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે તેની જાણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, તમને આ KGBV શાળાના પ્રવેશ અંગેની સંપૂર્ણ માહિતી મળી છે. તમને કાંઈ બી પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.